મિત્રો છોકરીના ભાઈ સાથે મળીને કઈક આવી રીતે રબરની અંદર બે દારૂની બોટલો સંતાડી નાખે છે અને પછી એની ઉપર ફેવિકિલ લગાવીને ચંપલ ચોટાડી નાખે છે। જ્યારે છોકરી ચંપલ પહેરીને સ્કૂલે આવતી હોય છે ત્યારે તેનો ભાઈ કહે છે કે આપણી સ્કૂલના આચાર્ય અને સિક્યુરિટી ગાર્ડ એકણ ઉભા છે, હવે આપણે શું કરશું? ત્યારે છોકરી એના ભાઈને કહે છે કે તારે ડરવાની કોઈ જરૂર નથી, આપણને કોઈ નહીં પકડી શકે। આ બાજુ સ્કૂલના આચાર્ય સિક્યુરિટીને કહે છે કે આજે બધા બાળકોને એકવાર ચેક કરીને સ્કૂલની અંદર એન્ટ્રી આપજો, કારણ કે અમુક બાળકો જે નશો કરીને આવે છે। જ્યારે સ્કૂલના આચાર્ય ત્યાંથી જતા રહે છે ત્યારે બંને ભાઈ બહેન સ્કૂલની અંદર જવા માટે આવે છે, પરંતુ આ સિક્યુરિટી ગાર્ડ બંનેને ઉભા રાખે છે અને કહે છે કે આજે બધા બાળકોનું હું ચેકિંગ કરવાનું છું, એટલા માટે તમારા બંનેની બેગ મને બતાવો। આ સિક્યુરિટી ગાર્ડ બંને ભાઈ બહેનની સ્કૂલ બેગ ચેક કરે છે, એની અંદર તો પુસ્તકો સિવાય બીજું કશું નથી નીકળતું, એટલા માટે સિક્યુરિટી ગાર્ડ બંને ભાઈ બહેનને સ્કૂલની અંદર જવા દેશે। સરસ્વતી માનું નામ લઈને વિડીયોને લાઈક કરીને ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટની અંદર એ જણાવો કે તમે કઈ સ્કૂલની અંદર ભણેલા છો। જ્યારે છોકરી ક્લાસરૂમની અંદર જતી હોય છે ત્યારે એક મેડમની નજર આ છોકરીના ચંપલ ઉપર પડે છે, તો આ ચંપલ ચેક કરાવે છે તો તેની અંદર બે દારૂની બોટલો હોય છે। પછી આચાર્ય બંનેને સ્કૂલની બહાર કાઢી મૂકે છે।